નમસ્કાર દોસ્તો, કેમ છો? હું છું આપનો હોસ્ટ ધીરજ કુમાર. આપણા મોઝીલા સિટી વાવ થરાદથી આપણી યુટ્યુબ ચેનલ ધીરજ કુમાર જે સ્ટાર્ટ કરવામાં આવી છે એનું મેઇન કારણ છે તમે કઈ રીતે ઘરે બેઠા મોબાઈલની મદદથી પૈસા કમાઈ શકો છો. એના વિશે આપણે આગળ વાત કરવાના છીએ. એના પહેલાં તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે જે ટોપિક પર વાત કરવાના છીએ એનું નામ છે બજાજ ફાઇનાન્સ એપ. તમારામાંથી ઘણા બજાજ ફાઇનાન્સ એપનો ઉપયોગ કરે છે. તમે બજાજ ફાઇનાન્સ એપમાંથી પૈસા કેવી રીતે કમાઈ શકો છો એના પહેલાં હું તમને મારી 1 મહિનાની કમાણી લાઈવ મોબાઈલની મદદથી બતાવવા માગું છું. 1 મહિનાની અંદર એપ્રોક્સ 6,000 રૂપિયા કમાઈ ચૂક્યો છું. તમે પણ કમાઈ શકો છો. તો ચાલો આપણે એ ટોપિક પર વાત કરીશું. તો સૌથી પહેલાં તમારે તમારા મોબાઈલ ફોનમાં ગૂગલ પ્લે સ્ટોર ખોલવાનું છે. ગૂગલ પ્લે સ્ટોરમાં સર્ચ કરવાનું છે બજાજ ફાઇનાન્સ એપ. બજાજ ફાઇનાન્સ એપ આવી ગયા પછી તમારે ડાઉનલોડ કરવાનું રહેશે. ડાઉનલોડ કર્યા બાદ તમારે એની અંદર એકાઉન્ટ બનાવવાનું છે. એકાઉન્ટ બનાવવા માટે તમારે તમારો કોઈ પણ મોબાઈલ નંબર દાખલ કરો. પછી ઓટીપીથી લોગિન કરવાનું છે. લોગિન કર્યા પછી તમારે બેંક એકાઉન્ટ એડ કરવાનું છે. હવે તમારે યુપીઆઈ બનાવવાનું છે. કેમ કે ઓનલી બજાજ ફાઇનાન્સમાં ઘણી બધી ઓફરો યુપીઆઈના માધ્યમથી આવતી હોય છે. દોસ્તો, અધર કોઈ એપમાં યુપીઆઈ બનાવો છો જેમ કે ફોનપે, ગૂગલ પે, પેટીએમ, સેમ પ્રોસેસ આ એપમાં કરવાની છે. હવે યુપીઆઈ ક્રિએટ કર્યા પછી વાત એ આવે છે કેશબેક કેવી રીતે મળે છે. દોસ્તો, તમે અહીંયા આગળ જોઈ શકો છો. આ ઓફર હમણાં 2 દિવસ પહેલાં આવી હતી. બજાજ ફાઇનાન્સ એપમાં 100 રૂપિયા કેશબેક મળ્યું હતું. એના માટે કન્ડિશન એ હતી મિનિમમ 100 રૂપિયા કોઈ પણ યુપીઆઈ આઈડી પર ટ્રાન્સફર કરવાના હતા 10 વાર. 100 રૂપિયા 10 વાર ટ્રાન્સફર કરો છો તો તમને સીધું 100 રૂપિયા કેશબેક મળે છે. તો આ ટાઈપની ઓફરો બજાજ ફાઇનાન્સ એપમાં જોવા મળશે. દોસ્તો, આમાં એક મેઇન વાત એ છે બજાજ ફાઇનાન્સમાં કોઈ કેશબેક ઓફર આવે છે તો તમને કેવી રીતે ખબર પડશે કઈ કેશબેક ઓફર આવી છે. એના માટે તમારા મોબાઈલમાં નોટિફિકેશન આવશે. જો તમે નોટિફિકેશન જોઈ શકતા નથી એ તમારા મોબાઈલમાં એક સેટિંગ આવે છે નોટિફિકેશન. એ નોટિફિકેશન ઓન કરવાનું રહેશે. પછી તમને એ નોટિફિકેશન ઓપ્શનમાં જાશો તો તમને નોટિફિકેશન હિસ્ટ્રી બીજા નંબર પર જોવા મળશે. એમાં બધી જ નોટિફિકેશન જોવા મળશે. તમે ગમે ત્યારે ચેક કરી શકો છો અથવા તમે ત્રીજી ટ્રીકનો ઉપયોગ કરી શકો છો. તો તમારે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે તેના પર ક્લિક કરી ઓફરનો લાભ લઈ શકો છો. નેક્સ્ટ સ્ટેપ એ છે તમે જે બજાજ ફાઇનાન્સ કેશબેક કમાવો છો એ ક્યાં આગળ જોવા મળશે. તો એના માટે તમારે હોમ પેજ પર આવવું પડશે. એના પછી તમારે વોલેટ પર ક્લિક કરવાનું છે. વોલેટ પર ક્લિક કર્યા પછી તમને ઓપ્શન મળશે સબ વોલેટ. અહીંયા આગળ તમે રિવોર્ડ પર ક્લિક કરવાનું છે. એના પછી તમને જેટલું પણ કેશબેક મળેલું હશે એ અહીંયા આગળ જોવા મળશે. તમે જોઈ શકો છો. હવે વાત એ છે અહીંયા જે કેશબેક મળે છે એ કેશબેક તમે યુઝ કરી શકશો કે નહીં. તો અહીંયા આગળ તમને ક્લિયર બતાવવા માગું છું. તમે જે અર્નિંગ કરો છો એ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકો છો. એના માટે અલગ પ્રોસેસ આવે છે. એના માટે અલગ વિડીયો બનાવીશું. પણ તમે જલ્દી યુઝ કરવા માગો છો તો તમે અહીંયા આગળ મોબાઈલ રિચાર્જ કરી શકશો, ઇલેક્ટ્રિક બિલ પેમેન્ટ કરી શકો છો, ડીટીએચ રિચાર્જ કરી શકો છો, એલપીજી ગેસ પેમેન્ટ કરી શકો છો, ફાસ્ટેજ રિચાર્જ કરી શકો છો. મતલબ કે તમે અહીંયા આગળ રિચાર્જ એન્ડ બિલ પેમેન્ટ કરી શકો છો. તો તમે અહીંયા આગળ એક કામ અર્નિંગ કરતા રહેજો. તમારું મોબાઈલ રિચાર્જ અહીંયાથી ફ્રીમાં નીકળી જશે. મતલબ કે રિચાર્જના પૈસા મળી જશે. અહીંયાથી તમે ચાહો તો બીજાનું રિચાર્જ કરી પૈસા લઈ શકો છો. તો અહીંયા આગળ આટલા બધા કામ કરી શકો છો. તમે ચાહો તો અર્નિંગ કરી લો
ઓનલી પૈસા ટ્રાન્સફર કરવાના હોય છે અને વોલેટમાં એડ કરવાના હોય છે. આટલામાં સારા એવા કેશબેક મળી જાય છે. અને દોસ્તો, હું તમને એક વાત ક્લિયર બતાવવા માંગુ છું. જો તમે આ એપ યુઝ કરો છો તો જે બી ઓફર આવે છે એને એપ્લાય કરો છો તો તમે મહિનામાં 4 થી 5 હજાર આસાનીથી અર્નિંગ કરી શકો છો. મતલબ કે તમારું રિચાર્જ પણ ફ્રીમાં થઈ જશે. તમારે રિચાર્જના પૈસા નહીં આપવા પડે. તમે ચાહો તો બીજાનું રિચાર્જ કરીને પૈસા લઈ શકો છો. તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક શેર કરી દેજો. અને તમારે કોઈ પ્રશ્ન છે તો કોમેન્ટ કરવાનું ના ભૂલતા. ફિલહાલ આજના વિડીયોમાં આટલું જ. હવે પછીના વિડીયોમાં મળીશું એક નવી ટ્રીક સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.